Hi everyone. સેકન્ડ ચેપ્ટર આપણે જે ફર્સ્ટ આપણું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે પ્લાન્ટ ફિઝિયોનું, આમ તો બે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે, શ્વસન અને વનસ્પતિમાં વહન. થર્ડ જે છે ખનિજ પોષણ, મિનરલ ન્યુટ્રિશનની આપણે જે છે ડિટેલમાં વાત કરવી છે. બરોબર, આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે કીધું છે ખનિજ પોષણ. મિત્રો આપણે કોને કહેશું? દરેક સજીવની પાયાની જરૂરિયાતો સરખી હોય અને તેઓને બૃહદ અણુઓની જરૂર પડે છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ, ખનિજ તત્વો અને પાણી. બહુ સારી રીતે આપણે આ લોકો બાયોમોલિક્યુલ્સ ની અંદર ચર્ચા કરી ગયા છીએ. આપણને ખ્યાલ છે કે મેક્રોમોલિક્યુલ્સ નો આપણા બોડીની અંદર શું રોલ છે એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝફુલ એન્ડ હાઉ ઇટ ઇઝ રિક્વાયર્ડ બાય અવર બોડી, એ પણ આપણે જાણીએ છીએ. વનસ્પતિ દ્વારા વિવિધ દ્રવ્યોના અભિશોષણ, વિતરણ અને ચયાપચયને આપણે ખનિજ પોષણ કહીએ છીએ. તો મિત્રો, આ ખનિજ પોષણની વ્યાખ્યા કીધી છે. શબ્દો જરાક સમજજો કે એક તો તમને કીધું છે અભિશોષણ, એટલે અભિશોષિત થવું, એનું વિતરિત થવું અને પ્લસ એનું ચયાપચય પણ થવું જોઈએ. આ બધી જ ઘટનાઓને સંયુક્ત રીતે તમે ખનિજ પોષણ જે છે ઘટના એની અંદર સાંકળી શકો છો. વાન હમ્બોલ્ટ દ્વારા જે છે ને આપણને 16th સેન્ચુરીમાં સૌ પ્રથમ વખત ખનિજ પોષણના અભ્યાસની પ્રથમ વાત મળી હતી, ફર્સ્ટ ટાઈમ. ત્યારે આપણે એ વસ્તુ જે છે ખનિજ પોષણ કોની કહેવાય બાબત વિશે આપણે જાણકારી મેળવી હતી. નેક્સ્ટ વાત કરીએ આપણે. એકચ્યુઅલી એક શબ્દ લખેલો છે, જો તમારી માટે કીધું છે કે મેથડ્સ ટુ સ્ટડી ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ મિનરલ ઇન ધ પ્લાન્ટ. બરોબર છે, એટલે કે આપણે અહીંયા એ બાબતોનું ડિસ્કશન કરવાનું છે જે ટૂંકમાં વનસ્પતિ જે છે ખનિજ તત્વોની જરૂરિયાત અંગેની ટૂંકમાં આપણે પદ્ધતિની જો જાણકારી મેળવવી હોય તો આપણે કઈ રીતે મેળવી શકીશું એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જમીનની તદ્દન ગેરહાજરીમાં વનસ્પતિને માત્ર સંવર્ધન માધ્યમમાં ઉછેરવાની જે પદ્ધતિ છે ને એને જલ સંવર્ધન પદ્ધતિ કહેવાય. મિત્રો, જલ સંવર્ધન પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા વિશે હું તમારી સાથે આગળ ચર્ચા કરીશ, પણ ટૂંકમાં તમને એટલી વસ્તુ કહી દઉં કે ખાલી જરૂરી નથી કે જમીનમાં જ તમે વનસ્પતિને ઉગાડો. તમે ધારો તો એને પાણીની અંદર લેબોરેટરીમાં પણ ઉગાડી શકો છો, જેને જલ સંવર્ધન કહેવાશે. આની પાછળ એક જ માત્ર કારણ છે કે જમીન તરફથી વનસ્પતિને શું મળે, તો કે જમીન તરફથી વનસ્પતિને પાણી મળે, પોષક તત્વો મળે અને આધાર મળે. જો આ ત્રણ વસ્તુ તમે એને લેબોરેટરીની અંદર આપવા માટે સક્ષમ થતા હોવ તો ચોક્કસપણે તમે વનસ્પતિ જે છે એને લેબોરેટરીની અંદર ઉછેરી શકો છો. જર્મન વનસ્પતિ શાસ્ત્રી જુલિયન વોન સેચ દ્વારા તેનો જે આ ઉપયોગનો ખ્યાલ છે 1980માં આપવામાં આવેલો, જે વ્યક્તિગત ખનિજ તત્વોની ઉણપ સમજવા માટેની ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. કોઈ વનસ્પતિની અંદર કોઈ પણ તત્વ જે છે એની ઉણપથી કઈ અસરો દેખાશે એ જાણવા માટેની જે પદ્ધતિ છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એ માટે જ તે જલ સંવર્ધન બહુ ફેમસ છે વનસ્પતિની અંદર. બરોબર છે, તો આપણે ખાસ આ મેથડની શરૂઆત કરીએ. 18મી સદી સુધી પોષક તત્વોની અસર અને ઉપયોગ વિશેની કોઈ પણ જાણકારી ન હતી. સેચ જે કીધું આપણને, બરોબર છે, દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કરવામાં આવ્યા અને આર્નોલ્ડ અને હોગલેન્ડ દ્વારા જે છે ને સૌ પ્રથમ વખત પોષક તત્વના મહત્વનો ચાર્ટ આપવામાં આવ્યો, સમજાવવામાં આવ્યું કે કયું પોષક તત્વ જે છે એ કઈ રીતે મહત્વનું છે. તો જલ સંવર્ધન પદ્ધતિ એવું તો શું કાર્ય કરે છે કે જલ સંવર્ધન પદ્ધતિને આપણે લોકો જે છે એ ખનિજ તત્વોની ઉણપને શોધવા માટે અથવા તો પર્ટિક્યુલર કોઈ પણ પોષક તત્વનો રોલ શોધવા માટે ઉપયોગમાં લઈ શકીએ. જેમ કે હું એમ કહું કે તમે લોકો એટલું માની લો કે કોઈ વ્યક્તિ કેલ્શિયમની ખામી ધરાવતો હોય તો તમે તરત કહેશો કે એના હાડકા નબળા હશે. બરોબર છે, આ સિવાય બીજા એના લક્ષણો ઘણા આપણને જોવા મળશે. એમ તમે કેમ? કારણ કે તમે જાણો છો કે કેલ્શિયમ જે છે એ હાડકા માટે ખૂબ મહત્વનું છે, એટલા માટે. એવી જ રીતે મિત્રો, અહીંયા આવી ઘણી બધી બાબતોની ચર્ચા આપણે કરવાની છે. બરોબર, આપણે એ વસ્તુની શરૂઆત કરીએ, જેમાં સૌ પ્રથમ આપણને કીધું છે કલ્ચર એક્સપેરિમેન્ટ. જે કીધું છે એની આપણે ચર્ચા કરવી છે. કલ્ચર એક્સપેરિમેન્ટ. પોષક દ્રાવણને એક ઝાર કે બરણીમાં લેવામાં આવેલ અને જેને કાળા કાગળ વડે આપણે ઢાંકી દીધી હતી, મતલબ કે લીલના વિકાસને અટકાવવા અને મૂળ તંત્રની પ્રકાશ સાથેની પ્રક્રિયાને અટકાવવા માટે. એટલે આપણે શું કરેલું છે કે એને ટૂંકમાં આખું જે કવર કરી દીધું છે. બરોબર છે, અહીંયા આકૃતિ દેખાડેલી છે એમાં જુઓ, એમાં તમારે એમ સમજવાનું છે કે આ બહારને ભાગને કવર કરી દીધેલું છે. હવે એક ટ્યુબ રાખવામાં આવી. બરોબર છે, ચલો એક ટ્યુબ રાખવામાં આવી છે, અહીંયા જોઈએ. બરોબર છે, જે ખાસ કીધું
એક ટ્યુબ રાખવામાં આવી જે હોલ દ્વારા દાખલ કરે જે પોષણ પૂરું પાડી શકે. તો અહીંયા લખેલું જો મિત્રો પાણી અને પોષક દ્રવ્ય ઉમેરવા માટેની ગળણી છે, બરોબર છે. એક નળી ઉમેરવામાં આવી જે ઓક્સિજન આપશે. આ લાલ કલરનો જે ભાગ દેખાય છે એ ઓક્સિજન ઉમેરશે. અલગ અલગ પોષક દ્રવ્યોની ખામી વાળું અને સંપૂર્ણ પોષક દ્રવ્ય એમ બે સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. હવે આપણે બે સેટ લીધા. આવો જ એક સેટ હું આની બાજુમાં મૂકી દઉં. પણ હવે મિત્રો શું કરીશ કે એક સેટની અંદર હું તમામ પોષક દ્રવ્ય ઉમેરીશ, જ્યારે એક સેટની અંદર હું એક પોષક દ્રવ્ય નહીં ઉમેરું જેની ત્રુટી વિશે મારે જાણવું છે. દાખલા તરીકે મારે નાઇટ્રોજનની ત્રુટી વિશે જાણવું છે, તો બીજા સેટમાં હું નાઇટ્રોજન નહીં ઉમેરું. તો હવે શું થશે કે બંને છોડને જ્યારે બધી જ વસ્તુ તમે પૂરતા પ્રમાણમાં આપેલી છે છતાં પણ નાઇટ્રોજન નથી આપેલું ને, એટલે નાઇટ્રોજનની ઉણપના કારણે એ સેટની અંદર નાઇટ્રોજનની ઉણપના જે કઈ લક્ષણો છે ને તમને દેખાશે, અને તમે એ લક્ષણોને સામાન્ય છોડની સાથે ડિફરન્શિએટ કરીને નોંધી લ્યો તો બસ મિત્રો એ થઈ ગયા તમારા જે લક્ષણો છે ટૂંકમાં નાઇટ્રોજન માટેના ઉણપના એ. આમ કોઈ પણ સમયાંતરે જો કીધું કે બંનેને સરખાવતા જ વ્યક્તિગત પોષક તત્વની અસરનો ખ્યાલ તમને આવી જાય છે, તમને ઇઝીલી ખબર પડી જાય છે કે વ્યક્તિગત પોષક તત્વોની ખામી શું છે. તો મિત્રો કલ્ચર એક્સપેરિમેન્ટ યાદ રાખજો ખાસ. એનો હેતુ છે કોઈ પણ વ્યક્તિગત જે હોય આપણે કહી શકીએ કે પોષક તત્વ એની ઉણપ જાણવા માટે ખાસ ઉપયોગી છે. નેક્સ્ટ વાત કરીએ જલ સંવર્ધનના પ્રકારો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. મિત્રો જલ સંવર્ધનના પ્રકારો પૈકી તમે જોવા જશો તો પહેલું તમને કીધું છે ટેન્ક સિસ્ટમ, સંતુલિત દ્રાવણ જે કીધું છે પદ્ધતિ, એમાં ટેન્ક સિસ્ટમની વાત કરી છે. તો હવે ટેન્ક સિસ્ટમ એટલે શું એ તમે જોઈ લો જરાક. તો અહીંયા ખાસ આપણને કીધું છે કે જ્યારે યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો ઉમેરીને આપણે શું બનાવીએ છીએ? પોષણ દ્રાવણ બનાવીએ છીએ, જે આપણે સમયસર ધારીએ ત્યારે બદલી શકીએ. અને ઓક્સિજન ઉમેરવાથી અને પોષણ દ્રાવણની ભ્રમણની પ્રક્રિયા કરવાથી, જો કીધું છે ભ્રમણ કરવાથી આ પ્રક્રિયા થઈ શકે છે. કિલેટિંગ એજન્ટ તરીકે આપણે EDTA, બરોબર, આયન EDTA નો યુઝ કરવાનો છે. EDTA વિશે તમે જાણો છો, કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, બરોબર છે. નહીતર તો બેઝિક પીએચમાં તેનું પ્રક્ષાલન થાય છે. વનસ્પતિ વધે એટલે દોરીથી છત સાથે એને બાંધી દેવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ તો નીચે આ ભાગે અહીંયા લખેલું છે ન્યુટ્રિયન્ટ સોલ્યુશન, એટલે નીચે તમે પાણી રાખો છો. પછી આ તમને લીધું છે એર બબલ્સ, એટલે નીચે અહીંથી તમે હવા દાખલ કરો છો, બરોબર. જો અહીંથી એર દાખલ કરીએ છીએ આપણે, બરોબર છે. હવે આ તમને દેખાય છે જે વનસ્પતિના મૂળ દેખાય જો બધા, કે જે તમે દ્રાવણની અંદર ડુબાડેલા છે. પણ દ્રાવણની અંદર ડુબાડેલા જે મૂળ છે ને એને સતત હવા મળતી રહી છે, એટલે મૂળને શ્વસન કરવામાં તકલીફ નહીં પડે. મિત્રો એટલું યાદ રાખજો, આપણે દરિયામાં તરતા હોઈએ પણ આપણને ઓક્સિજન મળતો રહે તો આપણને તરવામાં કઈ વાંધો નથી, બરોબર છે. એ જ વાત છે. અને અહીંયા આપણે જુઓ તો પ્લાન્ટને સપોર્ટ આપવા માટે અહીંયા એક પટ્ટી રાખવામાં આવેલી છે. આ જે પટ્ટી તમને દેખાય છે રેડ કલરનો આ ભાગ જે એ પટ્ટી છે આખી, બરોબર છે. તો આ વાત થઈ ગઈ ટેન્ક સિસ્ટમની. ટેન્ક સિસ્ટમમાં હવે શું કરો છો તમે? તો કે પાણી ભરી રાખો છો, વનસ્પતિને નાખી દો છો અંદર, અને પોષક દ્રવ્યો જે કઈ જરૂરી છે આપ્યા કરો છો. તો આ વાત થઈ ગઈ ટેન્ક સિસ્ટમની, બરોબર છે. બીજી વાત કરીએ જલ સંવર્ધનમાં આપણે સતત પ્રવાહિત. હવે સતત પ્રવાહિત આપણી NCERT-માં આપણને જે ફિગર આપી છે એ ઉપરથી સમજીએ કે અહીં વનસ્પતિની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે એક પ્લેટમાં ઉછો છો અને ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિકના ઉપયોગ વડે તમે સ્વયં સંચાલિત પ્રવાહ દ્વારા પોષણ માધ્યમ પૂરું પાડો છો. આમ સતત પ્રવાહ દ્વારા પોષણ જે છે એ પૂરું પડતું રહે છે. મિત્રો અહીંયા તમે જોશો ને તો અહીંયાથી આ રીતે જો આ રીતે આમ સર્ક્યુલેશન થઈ અને પોષણ દ્રાવણ જે છે ને આ રીતે આમ આગળ વધતું જશે. આ રીતે જે તમને દેખાય છે આ રીતે આગળ વધતું જશે. આ વધતું પાછું ક્યાં આવી જાય? તો કે અહીંયા આવી જાય, જુઓ આ ટેન્કમાં આવી જાય છે. અહીંથી પાછું વળી અને આ રીતે જાય છે. આમ સતત પ્રવાહિત તમે જ્યારે આ પદ્ધતિમાં શું કરો છો તો કે સતત પ્રવાહિત આપણે ન્યુટ્રિયન્ટ જે છે એનું પોષણ માધ્યમ પૂરું પાડીએ છીએ. અને એના માટે અહીંયા એક પંપ હશે જે પમ્પિંગ કરતો રહેશે.
આ ન્યુટ્રિયન્ટ સોલ્યુશન છે આપણું, બરોબર છે. અને આ રીતે વનસ્પતિ પાસેથી આમ સતત પ્રવાહ દ્વારા વનસ્પતિને પોષણ મળતું રહેશે. તો આ બીજી ટેકનિક થઈ ગઈ, સતત પ્રવાહી દ્રાવણ. બીજું કીધું છે વાત સંવર્ધન. વાત સંવર્ધનમાં ખુલ્લા વાતાવરણમાં પાણીના ઝરમર ટીપા વડે વનસ્પતિના ઉછેર કે બીજાંકુરણ માટેની જલ સંવર્ધનની આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. મિત્રો આકૃતિમાં જો અહીંયા બધી હવા છે, પણ આપણે શું કરશું ખબર છે, આના ઉપર એક નાનકડો ટીપુ ફુવારો જેવું ચાલુ રાખશું. આ ફુવારાને કારણે આ ફુવારો સતત મૂળ ઉપર પાણી ફેંકતો જ રહેશે, એટલે વનસ્પતિને પાણીની તંગી ક્યારેય નહીં વર્તાય, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ તો કે હવાની અંદર ઉછેરસ માટે આપણે વાત સંવર્ધન, એરોપોનિક્સ એવું નામ આપેલું છે, બરોબર છે. તો આ રીતે વાત સંવર્ધનની કુલ પદ્ધતિઓની ચર્ચા આપણે આવી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ મિત્રો અકાર્બનિક પોષક તત્વોની. અકાર્બનિક પોષક તત્વો એટલે હવે આપણે ડિસ્કશન કરવાનું છે કુલ 40 તત્વો જે વનસ્પતિ માટે ઉપયોગમાં લેવાનું માનવામાં આવે છે, પણ હકીકત એવી છે કે એમાંથી માત્ર જો અહીંયા લખેલું છે કે માત્ર 20 જ જે છે ને આવશ્યક છે, બરોબર છે. હવે એને પણ આપણે લોકો એની પ્રમાણના આધારે ગુરુ અને લઘુ પોષક તત્વોમાં જાણીએ, જેનું પ્રમાણ તમને 1 થી 10 મિલીગ્રામ જેટલું જોવા મળે છે, બરોબર છે. તો એને તમે લોકો ગુરુ પોષક તત્વો કહો છો, અને 1 મિલીગ્રામ કરતા ઓછું જેનું વજન માઇક્રોગ્રામમાં રિક્વાયરમેન્ટ છે એને તમે લઘુ પોષક તત્વો કહો છો. હું તમને ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો વચ્ચેનો તફાવત કહું તો ગુરુ પોષક તત્વોની ઉણપ વગર વનસ્પતિ ઉણપ હોય તો વનસ્પતિ પોતાનું જીવન ચક્ર જ પૂરું ના કરી શકે, વનસ્પતિનું મૃત્યુ થાય. જ્યારે લઘુ પોષક તત્વોમાં એવું થતું નથી. લઘુ પોષક તત્વમાં ઉણપ થવાના કારણે વનસ્પતિમાં એના લક્ષણો દેખાય. વનસ્પતિને કોઈ વાંધો આવશે ખરો, પણ વનસ્પતિનું મૃત્યુ થાય એવું પોસિબિલિટીઝ અમુક કેસમાં હોય છે, બાકી નથી હોતી. અહીંયા જો ખાસ કરીને કીધું કે આવશ્યકતા, હવે મારે વનસ્પતિ માટે કોઈ પણ તથ્ય આવશ્યક છે કે નહીં કેવી રીતે ધારવાનું, તો કે સૌથી પહેલા કીધું કે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂરું ન કરી શકે. આ પહેલી વસ્તુ કીધી આપણને, બરોબર છે, કે વનસ્પતિ ટૂંકમાં મૃત્યુ પામે. જો લઘુ પોષક તત્વોની પણ અસર છે કે વનસ્પતિને લાંબા ગાળે તો જીવન જે છે એ જીવવું અઘરું જ પડે, તેની જરૂરિયાત ચોક્કસ છે અને અન્ય તત્વો વડે ચલાવી ના શકાય. આ બીજી વસ્તુ. તમે નાઇટ્રોજનની ઉણપ હોય તમે કેલ્શિયમ આપીને ના ચલાવી શકો. અને વનસ્પતિ ચયાપચય માટે ખનિજ તત્વોનો સીધા જ પ્રવેશ એમાં પામવા જોઈએ. સીધા ફોર્મની અંદર વનસ્પતિ સીધો નાઇટ્રોજનના ફોર્મની અંદર એનું શોષણ કરતું હોય એ રીતે વનસ્પતિમાં અવેલેબલ થવા જોઈએ, બરોબર છે. તો આ વાત થઈ ગઈ ખનિજ તત્વોના વર્ગીકરણની, બરોબર છે. ઓકે, તો હવે આપણે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની જરાક વ્યાખ્યા અને બધું સમજી લઈએ. મિત્રો ગુરુ પોષક તત્વોના પણ 2 સમૂહ છે, જો અહીંયા કીધું. એમાં પ્રાથમિક તમે જશે એમાં NP અને K નો સમાવેશ થાય છે. મિત્રો તમારી માટે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ને, આ બહુ IMP વસ્તુ છે, આને સેજ બી હલકામાં ના લેશો. તમને અહીંયા NP અને K કીધું છે. આ NP અને K ગુરુ પોષક તત્વો તો ખરા, પણ તમને પ્રાથમિક કીધા છે, એટલે કોઈ પણ વનસ્પતિ માટે પ્રાઇમરી લેવલ ઉપર અવેલેબલ 3 પોષક તત્વો કયા કયા, તો NP અને K. ઘણી બધી એક્ઝામ્સમાં આને સેટ રૂપે પૂછી નાખેલું છે. આવી રીતે તમને NP અને K નો સેટ આપે, પછી એકમાં તમને NK અને Mg આપે, પછી એકમાં તમને PK અને Mg આપે, એટલે તમને કન્ફ્યુઝન થાય. બીજું તમને કીધું દ્વિતીય પોષક તત્વો, એમાં કયા આવશે, તો કે કેલ્શિયમ આવશે, મેગ્નેશિયમ આવશે અને સલ્ફર આવશે. અને આ પોષક તત્વો હંમેશા જમીનમાં પૂરતા પ્રમાણમાં જ હોય છે, અને એના માટે તમારે ખાતરની ક્યારેય જરૂર રહેતી નથી. હવે પ્રાથમિક અને દ્વિતીય કેવા ભાગ એટલા માટે પાડેલા છે કારણ કે આ બધા કેવા છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ જમીનમાં પૂરતા પ્રમાણમાં ક્યારેય હોતા નથી, એટલે તમારે કમ્પલસરી એને ખાતર સ્વરૂપે જમીનમાં નાખવા પડશે. એ સિવાય તમે લઘુ પોષક તત્વો જોવા જાવ તો તમને કીધું છે બોરોન છે, કોપર છે, આયર્ન છે, ક્લોરીન છે, મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે, ઝિંક છે. અને બધા લઘુ પોષક તત્વો કહેવાય. અથવા તો એને બીજું એક નામ આપેલું છે આપણે લેશ તત્વો, જે ખૂબ ઓછી માત્રામાં જરૂરી છે, પણ બધા વનસ્પતિની ખૂબ સારી એવી ચયાપચયની પ્રક્રિયાઓ સાથે જોડાયેલા હોય છે. તો આ વાત થઈ ગઈ લઘુ અને ગુરુ પોષક તત્વોની. તો મિત્રો દરેક તત્વો વિશે ચર્ચા કરવાની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ તમને કીધું છે નાઇટ્રોજન. નાઇટ્રોજનનો શું રોલ છે? મેં દરેક તત્વને અહીંયા કવર કરી લીધું છે, એટલે ખાસ જરૂર લાગે તો નોંધી લેજો. નાઇટ્રોજન જે છે તમે જાણો છો મિત્રો, એમિનો એસિડના સંશ્લેષણમાં, પ્રોટીનના બંધારણમાં, ન્યુક્લિક એસિડમાં નાઇટ્રોજન બેઝ તરીકે હાજર છે. આ સિવાય વિટામિન્સ, વાઇટામિન એમાઇન્સ, મેં કીધું ને એમાઇનમાં નાઇટ્રોજન હોય. કેટલાક અંતઃસ્ત્રાવ જેમ કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ હોય તો એની અંદર એમિનો એસિડ્સ હશે, એની અંદર નાઇટ્રોજન હશે. ક્લોરોફિલના બંધારણમાં જરૂરી છે. જમીનમાંથી NH4+, NO2- અને NO3- નાઇટ્રિક એસિડના ફોર્મમાં શોષાય છે.
જેની ઉણપથી પાકનો ઘટાડો થાય, પર્ણો પીળા પડી જાય. પર્ણો પીળા પડી જવાની ઘટનાને આપણે ક્લોરોસિસ કહીએ છીએ. બરોબર. પાર્શ્વીય જો વૃદ્ધિ કંઠિત થાય, પાર્શ્વ કલિકાઓ સુષુપ્તતા પામે, વનસ્પતિની જાડાઈ ના વધે, પ્રકાંડ ધરી જાંબલી રંગની બને, પુષ્પ સર્જનમાં વિલંબ થાય, ફૂલ ના આવે જલ્દી, અને સૌથી મહત્વનું છે કે કોષ વિભાજન અવરો થઈ જાય છે. આ વાત થઈ ગઈ નાઇટ્રોજનની. હવે તમે વાત કરો પોટેશિયમની. તો પોટેશિયમ મિત્રો સૌથી તમને ખ્યાલ છે, કોઈ પણ જગ્યાએ તમે સોડિયમ પોટેશિયમ પંપ લ્યો છો અથવા તો આયનિક સંતુલન માટે મહત્વનું. એ સિવાય કોષોની આશુનતા જાળવે. હું આગળ જ ભણાવી ચુક્યો છું તમને કે કોષોની આશુનતા કેવી રીતે જાળવે છે. વાયુરંધ્રના કદ અને નિયમન માટે તે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જાણીએ છીએ કે જે વાયુરંધ્રો હોય ને ફ્રેન્ડ્સ, વાયુરંધ્રો ખુલે ક્યારે? તો કે જયારે વાયુરંધ્રોની અંદરની બાજુએ K+ આયનની સાંદ્રતા પુષ્કળ થઈ જાય અને આ K+ આયનની સાંદ્રતા એટલી બધી વધી જાય, પરિણામ સ્વરૂપે અંદર સાંદ્ર ભાગ થઈ જાય, એટલે બહારથી પાણી અંદર પ્રવેશે અને વાયુરંધ્ર ખુલે. અને આ સિવાય પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં પણ કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે પણ એનું મહત્વ માનવામાં આવે છે. તો આ વાત કોની થઈ ગઈ? આપણી નાઇટ્રોજન અને પોટેશિયમની. બરોબર છે. નેક્સ્ટ વાત કરવી છે હવે આપણે ફોસ્ફરસની. ફોસ્ફરસ જે છે એ કોષરસ સ્તરનો બંધારણીય ઘટક છે. બરોબર ને? ફોસ્ફોલિપિડ. આ સિવાય ન્યુક્લિયોટાઇડમાં તમને ખ્યાલ છે નાઇટ્રોજન, બેઝ, શુગર અને ફોસ્ફેટ. એટલે તમે એમ કહી શકો ન્યુક્લિક એસિડના બંધારણમાં જરૂરી છે. ન્યુક્લિક એસિડની બેકબોન બનાવે છે. આ સિવાય ઘણી બધી ફોસ્ફરીકરણની પ્રક્રિયા, એટીપી, ગ્લાયકોલિસિસ બધું યાદ કરજો અહીંયા ખાસ. ભૂમિમાંથી ફોસ્ફેટ આયન સ્વરૂપે શોષણ થાય છે. અને જો ઉણપ હોય ને તો પર્ણોની સપાટી પર લાલ અથવા તો તમને જાંબલી ડાઘા જોવા મળે. બીજમાં સુષુપ્તતા પ્રેરાય. પર્ણોની જે છે એ પુષ્પકલિકાઓ વગેરે, ફળ વગેરે ક સમયે ખરી પડવાની પ્રક્રિયા થઈ. ક સમયનું પર્ણપતન જેને કહી શકાય આપણે. બરોબર છે. ત્યાર પછી તમને કીધું છે કેલ્શિયમ. બરોબર. કેલ્શિયમ છે ને મિત્રો વર્ધમાન પેશી તેમજ વિભેદન પામતી પેશી માટે જરૂરી છે. વર્ધમાન પેશી જ્યાં હોય ને ત્યાં હંમેશા વનસ્પતિમાં વર્ધમાન પેશીમાં નવા કોષો આવતા રહેતા હોય. તો નવા કોષોના વિકાસ માટે કેલ્શિયમ જે છે ને એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ત્યાં CDK ની હાજરી હોય. જે નવા કોષ આવતા હોય ને ત્યાં સાયક્લિક ડિપેન્ડન્ટ કાઇનેજ ઉત્સેચક હાજર હોય. અને એ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ માટે કેલ્શિયમ બહુ મહત્વનું છે. એટલા માટે કોષ વિભાજન દરમિયાન તમે ભણી ગયા છો દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થાય. બરોબર ને? દ્વિધ્રુવીય ત્રાકનું આપણે ભણી ગયા છીએ. આ રીતે કોષ વિભાજન થતું હોય ત્યારે આ રીતે દ્વિધ્રુવીય જે ત્રાક બનતી હતી, બરોબર, રંગસૂત્રોને લઈ જવા માટે, એમાં કેલ્શિયમનું મહત્વ છે. ચયાપચયમાં તેમજ કેટલાક ઉત્સેચકોની સક્રિયતામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ વાત થઈ ગઈ અહીંયા કેલ્શિયમની કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વાત કરીએ હવે આપણે મેગ્નેશિયમની. મેગ્નેશિયમ વિશે તમે જાણો છો. મેગ્નેશિયમ વિશે હું તમને પહેલા જ ભણાવી ચુક્યો છું કે ખાસ તો જે આપણું તમે જોવા જાવ કે જે આપણું રાઇબોઝોમ છે એ રાઇબોઝોમના બંને યુનિટને એકબીજા સાથે સાંકળી રાખવા માટે મેગ્નેશિયમ જે છે ને બહુ મહત્વનું છે. શ્વસન માટે ગણો મિત્રો, પ્રકાશ સંશ્લેષણ માટે ગણો, વગેરેના ઉત્સેચકોની સક્રિયતા માટે. પ્લસ તો અહીંયા તમને કહી દીધું કે રિબોઝોમ્સના બંધારણની જાળવણી માટે. એટલે જ મેં તમને અહીંયા બોલી ચુક્યો છું કે આ બંને યુનિટ એકબીજા સાથે જોડી રાખવા માટે મહત્વનું છે. આ સિવાય તો કે ન્યુક્લિક એસિડના સંશ્લેષણમાં મહત્વનું છે. પછી મિત્રો Mg2+ આયન સ્વરૂપે જમીનમાંથી એનું શોષણ થશે. જો એનો ઉણપ હોય તો મધ્ય પર્ણનો વિસ્તાર પીળો પડી જશે. જૂના પર્ણો મરવા માંડે અને તેમના પર પાર જાંબલી ડાઘ દેખાય. ક સમયનું પર્ણપતન પ્રેરાય. મિત્રો જૂના પર્ણો મરવા માંડે એટલે શું? જો હું તમને સમજાવું કે વનસ્પતિ શું કરશે કે આ વનસ્પતિનું નવું પર્ણ છે અને આ વનસ્પતિનું જૂનું પર્ણ છે. હવે વનસ્પતિ પાસે મેગ્નેશિયમની ખામીના કારણે વનસ્પતિ નવું ક્લોરોફિલ બનાવી શકતી નથી. એટલે વનસ્પતિ શું કરશે કે આ જે ક્લોરોફિલ છે આ પર્ણના ક્લોરોફિલને કાઢી અને અહીંયા ટ્રાન્સફર કરશે. અને હવે ક્યાં મૂકવા મળશે? તો કે અહીંયા મૂકવા મળશે. હવે આવું કરવાના કારણે ધીરે ધીરે આ પર્ણમાંથી જે મેગ્નેશિયમની ગેરહાજરીના કારણે શું થશે કે હવે અહીંથી જે છે ને એ બધા જેટલા સાજા અને વ્યવસ્થિત ક્લોરોફિલ હતા ને ટ્રાન્સફર થઈ ગયા. એટલે આ પર્ણ હવે કોઈ કામનું નથી. એટલે આપણે તમે ધીરે ધીરે આમાં જોતા જશો પર્ણ જે છે ને મૃત્યુ પામવા માંડે, કાળું પડી જાય એવું થાય. એટલે એમ કહેવાય કે જૂના પર્ણો મરવા માંડે. જૂના પર્ણો એટલે મરે કારણ કે જૂના પર્ણો જે છે ને એમાંથી બધું નવા પર્ણ જતું રહે એટલા માટે. બરોબર છે. બીજું તમને કીધું છે સલ્ફર. કેટલાક એમિનો એસિડના બંધારણનો, જેમ કે તમે આગળ વાત કરવા જાઓ, બરોબર છે, તો કેટલાક સલ્ફરયુક્ત એમિનો એસિડ્સ છે. થાયોમિન છે, બાયોટીન છે, એના બંધારણમાં પણ સલ્ફર છે. SO4 સ્વરૂપે શોષણ થાય. જો ઉણપ હોય તો પર્ણો આછા લીલા દેખાય, ઘણીવાર પીળા પડી જાય, વૃદ્ધિ કુંઠિત અને નાઇટ્રોજન જેવી અસર દેખાય.
અને જાંબલી રંગના રંજક દ્રવ્યનો ભરાવો થાય. સલ્ફરની જો હાજરી ટૂંકમાં ગેરહાજરી હોય તોની વાત છે મિત્રો, યાદ રાખજો ખાસ. બરોબર. તો સલ્ફર વિશે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સલ્ફરમાં આપણને જો ખાસ એ જ વસ્તુ સમજાવવામાં આવી છે. સલ્ફરમાં આપણને જે કીધું છે એમાં ખાસ આપણને શું કીધું તો કે ઓકે, સલ્ફરમાં ખાસ આપણને જ વસ્તુ કીધી છે મિત્રો કે જો ઉણપથી તમને આછા લીલા પર્ણો, વૃદ્ધિ, કુંઠિત, નાઇટ્રોજન જેવી ઉણપીય અસરો, જાંબલી રંગના રંજક દ્રવ્યનો ભરાવો. તો આટલી વાત થઈ છે મિત્રો સલ્ફરની. આયન, બીજાણુ વહન તંત્રમાં તમે ફેરોડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ વિશે ભણી ગયા છો. ત્યાર પછી તમે લોકો આયન સલ્ફર પ્રોટીન વિશે ભણી ગયા છો. મેં તમને લોકોને ETS આખું સમજાવેલું હતું, વિજાણુ વહન તંત્ર કેવી રીતે કામ કરે છે. તો તમને ખ્યાલ છે કે હવે સાઇટોક્રોમ્સ બી, સાઇટોક્રોમ સી, પછી B6, સાઇટોક્રોમ જે છે A3, આ બધા તેમજ ફેરોડોક્સિનના બંધારણમાં જરૂરી. આ સિવાય તમને એક્સ્ટ્રા કહી દીધું કે ક્લોરોફિલના બંધારણમાં પણ તે જરૂરી, સંશ્લેષણની પ્રક્રિયામાં પણ તે આયન જરૂરી છે. અને મુખ્યત્વે ફેરિક આયન, તમને ફેરિક અને ફેરસ બંને વિશે હું વાત કરી ચૂક્યો છું. પર્ણ અને મોટી શિરાઓ પીળી પડવાથી પાંડુ વર્ણો દેખાય, પર્ણો પીળા પડી જાય સંપૂર્ણ, જેથી મુખ્ય અસર આપણને આ જોવા મળશે આયનની. મેંગેનીઝમાં શું થશે તો કે તેની સૌથી મહત્વની ભૂમિકા જે છે એની પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના પ્રકાશ વિઘટન કરવાની. હું આગળ તમને ભણાવીશ કે પાણીના અણુનું પ્રકાશ વિઘટન થાય ત્યારે એ શું કામ કરે છે. અને ઓક્સિજન મુક્ત, જો આના કારણે જ ઓક્સિજન મુક્ત થાય છે. પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે, નાઇટ્રોજન સ્થાપન છે, સાથે ઘણા ઉત્સેચકોની સાથે તે જરૂરી ગણી શકાય છે. Mn2+ આયન તરીકે એનું શોષણ થાય છે. બરોબર છે. અને કુમળા પર્ણોની શીરાની ફરતે બદામી, કાળા કે ભૂખરા ડાઘ દેખાવા એનું લક્ષણ છે. હવે નાઇટ્રોજન સ્થાપન માટે કેમ મિત્રો, નાઇટ્રોજન સ્થાપનની જે પ્રક્રિયા કરે ને એ ઉત્સેચકનું નામ છે નાઇટ્રોજીનેઝ. અને નાઇટ્રોજીનેઝ બે પ્રકારના હોય છે. બરોબર છે. એક હોય છે જેને આપણે કહીએ Fe, બરોબર છે, V અને CO, બરોબર છે. અને એક હોય છે Fe, બરોબર છે, Fe પછી એક MO અને CO, મોલિબ્ડેનમ. એટલે આ રીતના જે છે ને ટૂંકમાં એક તમને કહી દીધું આ Fe, V અને CO એટલે કે આયન, વેનેડિયમ અને કોબાલ્ટ. બીજામાં દીધું આયન, મોલિબ્ડેનમ અને કોબાલ્ટ. આ રીતના બંધારણના નાઇટ્રોજન સ્થાપનની જે સક્રિય છે ને એના માટે વેનેડિયમ પછી મોલિબ્ડેનમ આ બધા તત્વો જરૂરી છે નાઇટ્રોજન સ્થાપનમાં. અને એઝ વેલ એઝ મેંગેનીઝ પણ જરૂરી માનવામાં આવે છે. બરોબર છે. ઝિંકની તમે વાત કરો તો ઝિંક જે છે એ કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. આવું આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છે કે કાર્બોક્સાઇલેઝ પ્રકારના ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી. ઓક્સિનના સંશ્લેષણમાં આ વાત આપણે હજી કરવાની બાકી છે. જ્યારે વૃદ્ધિ અને વિકાસના ચેપ્ટરની વાત કરશું વનસ્પતિમાં ત્યારે ભણશું. Zn2+ આયન સ્વરૂપે શોષણ, જો ગેરહાજરી હોય તો ત્રુટિજન્ય અસરોમાં કુંઠિત વૃદ્ધિ અને મધ્ય પર્ણનો જે છે જો મિત્રો પીળા પડી જવાની અસર લગભગ બધામાં દેખાશે. કોપર જે છે એ શ્વસન માટેના રેડોક્સ જે કહેવાય, બરોબર, એના ઉત્સેચકોની સક્રિયતા માટે મહત્વના છે, જે CO2+ આયન સ્વરૂપે શોષણ પામે છે. પછી જોવા જાવ ને મિત્રો તો કીધું છે કે પ્રકાંડ અગ્ર, કુમળા પર્ણોની જે પર્ણની કિનારીઓનો ભાગ હોય મરવા માંડે, પર્ણો કરમાઈને ખરી પડે, વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને એમાંથી ગુંદર જેવો સ્ત્રાવ થઈ. એટલે ટૂંકમાં આપણને થોડું વધારે પડતું ડિટેલમાં જોવા જઈએ ને તો ખરાબ અસરો એની દેખાય. પર્ણોની કિનારીઓ જે છે એનો ભાગ મરવા માંડે. એટલે પર્ણો તમે જુઓ ને તો પર્ણની કિનારીઓ ઉપર આવી રીતના ભાગ થઈ ગયો, આખો ટૂંકમાં તૂટી જ ગઈ પર્ણની કિનારીઓને કેમ વળવા માંડી હોય બ્લેક કલરની. આવો ભાગ તમને અહીંયા જે છે જોવા મળશે ટૂંકમાં ઇન શોર્ટ. બરોબર છે. પછી બોરોનની વાત કરીએ મિત્રો તો બોરોન છે કેલ્શિયમના શોષણ માટે અને વપરાશ માટે મહત્વનો છે. પરાગરજના અંકુરણ માટે મેં તમને આ વાત કરી હતી કે પરાગ નલિકા જે છે એ અંડકોષ સુધી જાય ને ત્યાં પહેલા એને ગવર્ન કરવા માટે ત્યાં બોરોનની મહત્વની હાજરી છે. કોષ વિભાજનમાં બોરોન મહત્વનું છે. અને આજે જ તમને હું વાત કરી ચુક્યો છું આની પહેલાના સેક્શનમાં કે શર્કરાઓના વહન માટે અન્નવાહકની સક્રિય જે કાર્યરી પદ્ધતિ છે ને એના માટે મિત્રો બોરોન બહુ મહત્વનું ગણવામાં આવે છે.
બોરોન વિશે આ વસ્તુ ક્લિયર રાખજો, અને આ બધું એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલે હું તમને એક્ઝામ્પલના ભાગરૂપે અહીંયા વારંવાર કહેતો રહું છું. નેક્સ્ટ વાત કરીએ મોલિબ્ડેનમની. તો હમણાં મેં તમને FeVO અને CO અને FeVmCO બરોબર છે, બરોબર. Fe આયન બરોબર છે, પછી MO જે છે મોલિબ્ડેનમ બરોબર છે, અને CO આ યાદ રાખજો મિત્રો ખાસ. એટલે આ મોલિબ્ડેનમ નાઇટ્રોજિનેઝ નું બંધારણ છે કે જેમાં આયન, મોલિબ્ડેનમ અને કોબાલ્ટ હશે, એટલે એને નામ આપીએ છીએ મોલિબ્ડેનમ નાઇટ્રોજિનેઝ. અને એનું કામ શું છે તો કે નાઇટ્રોજનની સ્થાપનની પ્રક્રિયા. જો કીધું ને કે નાઇટ્રોજન સ્થાપનની વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા ઉત્સેચકનો બંધારણીય ઘટક છે, બરોબર છે. મોલિબ્ડેનમ જે છે MO6+ આયન સ્વરૂપે શોષણ થાય છે. જો તકલીફ પડે એની ત્રુટિજન્ય અસરો, તો પીળાશ પડતા લીલા રંગના કોકડું વળી ગયેલી કિનારીયુક્ત પર્ણોની નિશાની, નાઇટ્રોજનની ઉણપ વર્તાય, કુંઠિત વૃદ્ધિ થાય અને પર્ણો જે છે કેવા થાય મિત્રો? પીળા પડી જશે. ખાસ તો આ સમજો, પર્ણો કેવા થાય? પીળા પડી જાય, બરોબર. ત્યાર પછી તમને કીધું છે ક્લોરીન વિશે વાત કરો. ક્લોરીન શું કહે છે તો કે ક્લોરીન જે છે ને કોષમાં આયન સંતુલનની જાળવણી કરવા માટે મહત્વના છે. હવે તમને ખ્યાલ છે મિત્રો, KCl, NaCl આ પ્રકારે જે છે ટૂંકમાં આયન સંતુલન માટે મહત્વના છે. કોષ વિભાજન તેમજ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જ્યારે પાણીના અણુનું પ્રકાશ વિઘટન થતું હોય ને, બરોબર છે, ત્યારે મેંગેનીઝની સાથે ટૂંકમાં ક્લોરીનની પણ હાજરી જરૂરી છે. અને Cl- આયન સ્વરૂપે શોષણ. હવે થશે શું? અહીંયા જો કીધું છે કે પર્ણો કરમાઈ જાય છે, ઝાખરા કે ઠૂઠા જેવા મૂળ પર્ણો ચળકતા પીળા પડી જવા, ક્લોરોસિસની ઘટના, ફળ ઉત્પાદનમાં ઘટાડો થાય અને વૃદ્ધિ કેવી તો કે કુંઠિત થાય છે. આટલી વસ્તુ આપણને જે છે એ આ ઘટનામાં જોવા મળશે. તો આ વાત અહીંયા કુલ થઈ ગઈ ક્લિયર કે પોષક તત્વો જે છે એની અસર અને ઉણપ આપણને શું દેખાય છે અને કેવી રીતે કાર્ય કરે છે. મિત્રો દરેક પોષક તત્વોને અહીંયા કવર કરવાનો ટ્રાય કરેલો છે, એ બાકી ના રહી એટલા માટે. સાથે એક પોઈન્ટ સમજવો છે, લઘુ પોષક તત્વોની વિષારીતા. લઘુ પોષક તત્વોનું કેવું છે મિત્રો કે લઘુ પોષક તત્વો જ્યારે પોતાની ઉણપ હોય તો વાંધો નથી, પણ જ્યારે વધારે પ્રમાણમાં હોય તો વિષારીતા સર્જે. જો અહીંયા કીધું કે લઘુ પોષક તત્વો ખૂબ જ લેશ માત્રામાં જ જરૂરી છે, બહુ સ્મોલ અમાઉન્ટ ની અંદર, પણ ક્યારેક વધી જાય ને તો પોતે વિષારીતા સર્જે, ઝેરી અસરો સર્જે. અને એના કારણે શું થાય તો જો કીધું કે લઘુ પોષક તત્વોની વિષારીતા નક્કી કરવી ની પહેલા તો બહુ અઘરી વસ્તુ છે, કારણ કે કોની વિષારીતા છે કઈ રીતે ખબર પડશે? એના લક્ષણો જે છે એ એકબીજાને મળતા હોતા હોય છે, એટલા માટે. કારણ કે એક તત્વનું વધતું પ્રમાણ જે છે ને અન્ય તત્વના શોષણને અવરોધે. હવે તમે ચેક કરો તો તમે કોની ખામી ગણવાના? તો કે આ તત્વ જે છે જેનું અવરોધન થયું છે એનું. પણ તમને એ ક્યારેય નહીં ખ્યાલ આવે કે એક અન્ય તત્વ છે જેના વધતા પ્રમાણના કારણે એવું થઈ રહ્યું છે. જેમ કે તો કે જો મેંગેનીઝ નું પ્રમાણ તમે કોઈ પણ રીતે વધારી દો ને, બરોબર છે, તો લોહ એટલે કે આયન, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ જે છે એ ઘટી જાય. હવે જો તમે જોવા જાઓ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આયનનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે એની ઉણપને નિવારણ કરવા માટે લાગી જાઓ, પણ તમે એ ક્યારેય ના વિચાર્યું કે આ વધારે મેંગેનીઝના કારણે થાય છે, બરોબર. Mg2+ ને ઉત્સેચક સાથે જોડતા તે અટકાવે છે અને CO2+ ને અગ્રકલિકા પર જતા અટકાવી દે છે. હવે આ ઘટનાને કારણે શું થાય, મતલબ આમાં ડિટેલમાં તમને કીધું, બરોબર. કેલ્શિયમ છે, સોરી Cf2+, બરોબર છે, કેલ્શિયમ મતલબ મેંગેનીઝ અને કેલ્શિયમને કઈ રીતે રોકશે તો કે કેલ્શિયમની અગ્રકલિકા પર જવાથી રોકે. અગ્રકલિકા પર જવાથી કેલ્શિયમ અગ્રકલિકા પર ન જાય તો અગ્રકલિકામાં કોષ વિભાજનની પ્રક્રિયા થતી નથી અને Mg2+ ને ઉત્સેચક સાથે જોડાતા અટકાવે. પરિણામ સ્વરૂપે એ પણ જેટલી ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હશે એમાં રોક લગાડી દેશે. આ રીતે આપણે અહીંયા જોવા જઈએ તો ફાઇનલી લઘુ પોષક તત્વો જે છે પોતાની વિષારી અસરો આ રીતે દર્શાવતા હોય છે, બરોબર છે. તો આપણે આ સેશનની અંદર એટલું કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું
જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.